ઘણા બધા બિઝનેસ એટલે ફેલ થાય છે કે એમને ખબર નથી હોતી કે એમના ક્લાયન્ટ જોડેથી ચાર્જ કેટલા કરવા. જો તમારે જેટલા કરવાના હોય ને એના કરતાં વધારે કરશો ને તો તમને ક્લાયન્ટ નહીં મળે, અને જેટલા કરવાના હોય એનાથી ઓછા કરશો તો તમે જેટલા પ્રોફિટેબલ થઈ શકો છો એટલા નહીં થઈ શકો. તો કેવી રીતે ખબર પડે કે શું મેટ્રિક્સ તમારે ધ્યાનમાં રાખવાનું કે જેના પ્રમાણે તમારે ચાર્જ કરવાનો? એક સિમ્પલ વસ્તુ સમજી લો. તમને હવે જે કામ કરવાના છો, માણસ તમને જેના માટે હાયર કરે છે એના પૈસા નથી આપી રહ્યો, તમે પહેલાં જે કામ કર્યું છે ને એના તમને પૈસા મળે છે. એક એક્ઝામ્પલ આપું તમને. અત્યારે સૌથી વધુ મૂવી જો ચાલી રહ્યું હોય તો આ ધુરંધર ચાલી રહ્યું છે, બરાબર? તો એમાં રણવીર સિંહ કરતાં સૌથી વધારે વાત થાય છે અક્ષય ખન્નાની. પણ અક્ષય ખન્નાએ વધારે ચાર્જ નહીં કર્યા હોય, રણવીર સિંહે વધારે ચાર્જ કર્યા છે. કેમ? કારણ કે એણે અત્યાર સુધી હમણાં રિસન્ટલી જે કામ કર્યું છે એ પ્રમાણે એને ચાર્જ મળે છે. ભલે અક્ષય ખન્નાને કદાચ નેક્સ્ટ મૂવીમાં અત્યારે મળે એના કરતાં વધારે મળશે, પણ એને બી વધારે એટલે મળશે કે એણે અત્યારે જે કર્યું છે કે પાસ્ટમાં જે કર્યું છે એના બેઝ ઉપર એને ફ્યુચરમાં ચાર્જ મળશે. એટલે જો તમે જે ચાર્જ કરો છો ને એમ વિચારીને કરો ને કે ઓ મારું કામ તો સારું છે, એટલે પણ તમે રિઝલ્ટ પહેલાં શું લાવ્યા છો એ પહેલાં નક્કી કરો અને પછી એ પ્રમાણે તમે ચાર્જ ડિસાઇડ કરો.